મારી પત્ની મરી ગઈ ને બહુ સારું. સત્ય ઘટનાનો પ્રસંગ. એક મંદિર છે, ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર છે. લેફ્ટ સાઈડથી તમે સાંભળ્યું છે નામ સંત એકનાથજી મહારાજ. એકનાથજી મહારાજ પ્રવેશ પામ્યા અને હાથ જોડીને ભગવાનને કીધું, હે ભગવાન, તમારી મારા ઉપર બહુ કૃપા છે. કેમ? તો કે તમે મને એટલી બધી સાનુકૂળ પત્ની આપી છે, એટલી બધી સારી પત્ની આપી છે કે ધર્મ કાર્ય, તમારી ભક્તિ, સેવા પૂજા કરવામાં મને સદૈવ મદદ કરે છે અને તમારો હું ખૂબ આભાર માનું છું. એ હજી પ્રાર્થના શરૂ હતી ને ત્યાં જમણી બાજુએથી અંદર પ્રવેશ પામે છે સંત તુકારામ. સંત તુકારામ પ્રવેશ પામીને કહે છે કે હે ભગવાન, તારી ખૂબ દયા છે. કેમ? તે મને એટલી બધી ક્રૂર પત્ની આપી છે, એટલી બધી દુઃખદાયી પત્ની આપી છે કે એ દુઃખદાયી છે, મને દુઃખ આપે છે, એટલા માટે હું તારી ભક્તિમાં જોડાયેલો છું. એની અંદર હું મોહમાં રહેતો નથી, હું તમારી ભક્તિમાં જોડાયેલો રહું છું. આ રીતનું તુકારામ હજી બોલી રહ્યા છે ત્યાં વચ્ચેથી નરસિંહ મહેતા પ્રવેશ પામે છે અને કહે છે કે હે ભગવાન, મારી પત્ની મરી ગઈને બહુ સારું થયું, ભલું થયું, ભાંગી જંજાળ, સુખે બચશું શ્રી ગોપાળ. નરસિંહ મહેતા કહે છે તો આ ત્રણેયની પરિસ્થિતિ એક છે, અલગ અલગ કયો તમે, અલગ અલગ છે ત્રણ. એકની પત્ની બહુ સારી છે, એકની પત્ની બહુ ખરાબ છે અને એકને પત્ની જ નથી. પણ ત્રણેય પરિસ્થિતિની અંદર એ શું કરે છે? ભગવાનનો આભાર માને છે. હે ભગવાન, તારી ખૂબ દયા છે, એટલા માટે તે અમારી સાથે આ કર્યું છે. બસ દૃષ્ટિ આ જ છે કે તમારી અંદર તમે ધર્મ વગર જીવો છો, આધ્યાત્મિકતા વગર જીવો છો, તો તમને જે હશે એનું આસ્વાદન નહીં આવે, જે નહીં હોય એનું આસ્વાદન આવશે. અને જો તમે આધ્યાત્મિક થાવ છો તો ગમે એવી પરિસ્થિતિ હશે ને તમે ભગવાનને કહેશો કે હે ભગવાન, તારી બહુ દયા છે, તે મને આટલી વસ્તુ આપી છે.